હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી કિચનમાં. આજે આપણે બનાવીશું સોજીની રેસીપી. મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં કશું ના હોય તો તમે આ રીતે નાસ્તો બનાવી શકો છો અને તમે બપોરે પણ ચા સાથે ખાઈ શકો છો. પણ તે પહેલાં મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ દબાવવાનું ના ભૂલતા, એટલે અવનવા બધા વિડીયો તમારી પાસે પહેલાં પહોંચે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 1 વાડકી જેટલી સોજી લીધી છે, ઝીણી સોજી લીધી છે. હવે તેને આપણે એક કઢાઈમાં તેલ મૂકીશું, 1 ચમચી જીરું નાખીશું અને પછી 1 વાડકી જે સોજી લીધી છે તેને આપણે અંદર એડ કરીશું અને પછી તેને હલાવશું. અને પછી હવે તેમાં થોડું પાણી કરી અને કાઠું લોટ જેવું આપણે કરી દેવાનું છે. એટલે આપણે થોડી વાર સુધી એને હલાવતા રહીશું અને જ્યાર સુધી કાઠું ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. જુઓ, અહીંયા ખાટું થઈ ગયું છે. હવે આપણે એને એક વાડકામાં કાઢી દઈશું અને આપણે હવે ઠંડુ પાણી લઈશું અને ઠંડા પાણીથી લોટ બાંધવાનો છે. તો તે પહેલાં આપણે 1 ચમચી મીઠું એડ કરીશું અને ઠંડા પાણીથી આપણે થોડોક લોટને મુલાયમ અને સ્મૂથ કરશું. એકદમ સોફ્ટ લોટ કરી દેવાનો છે. જુઓ, હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એના સરસ નાના લોયા કરીશું અને લોયા કરી અને આપણે હવે એને રિંગ રાઉન્ડમાં આપણે એને ગોળ કરીશું અને વચ્ચેથી આપણે એને હોલ આપીશું. એટલે સરસ મજાનું આપણી રેસીપી તૈયાર થશે. બહુ સરસ રેસીપી તૈયાર થશે. તો વિડીયોને આખો જોજો, બિલકુલ પણ સ્કીપ કરતા નહીં. તો આપણે હવે બધા લોટના લોયા કરી અને આવી રીતે હોલ પાડી એને બહુ સરસ રેસીપી આપીશું. જુઓ, મેં અહીંયા બધા કરી દીધા છે.
તમે જોઈ શકો છો. હવે આપણે તેને બફાતા કરવાના છે. તમે 8 કે 10 મિનિટ સુધી તમે એને બાફવાનું છે, એને સ્ટીમ કરવાનું છે. તો મેં અહીંયા સ્ટીમ પ્લેટમાં સર્વ કરી દઉં છું, મૂકી દઉં છું. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકીશું 8 કે 10 મિનિટ સુધી. તો આપણે એને 8-10 મિનિટ સુધી મૂકી દઈશું. જુઓ, અહીંયા સરસ સોફ્ટ સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. અને હવે આગળ જોજો વિડીયો, કે વિડીયો બહુ સરસ, રેસીપી બહુ સરસ બની છે. તો મેં ફરી અહીંયા એક કઢાઈ લીધી છે. હવે તેમાં હું 2 ટેબલ સ્પૂન જેટલી તેલ એડ કરીશું. પછી 1 ટેબલ સ્પૂન જેટલું રાઈ, 1 ટેબલ સ્પૂન જીરું અને 1 ટેબલ સ્પૂન હળદર. આ 3 વસ્તુ એડ કરી પછી આપણે લીલો લીમડો એડ કરીશું. લીમડો નાખ્યા પછી 2 કાપેલા લીલા મરચાં એડ કરીશું. અને હા, 1 ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું પણ એડ કરવાના છે. આ બધું સરસ સતલાઈ જાય એટલે આપણે હવે તેમાં જે બાફેલા જે સોજીના રીંગ એડ કરીશું. હવે તેને આપણે હલાવવાના નથી, ડાયરેક્ટ જ આપણે એને કઢાઈથી જ આપણે એને હલાવીશું. ચમચાનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી. જો તમે ચમચીનો ઉપયોગ કરશો હલાવવા માટે તો તમારા જે રીંગ કરેલા છે એ સોફ્ટ છે એટલે તૂટી જશે. એટલે તમે હાથથી જ તમારે હલાવવાના છે. જુઓ કેટલા સરસ જોવાય છે. વાવ, બહુ સરસ બન્યું છે. આપણી અહીંયા નવી રેસીપી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લાસ્ટમાં એને કોથમીર એડ કરીશું. અને કોથમીર એડ કરી પછી આપણે એક સરસ ટોમેટો કેચઅપ જોડે એને પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી વિડીયો ગમી હોય, નવી લાગી હોય તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન પ્રેસ દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે તમે એક બેલ આઇકન પ્રેસ દબાવશો તો નવા વિડીયો આવશે એ તમારા સુધી પહેલાં પહોંચશે. તો થેન્ક યુ.